અસાધ્ય રોગોમાં આશાનું કિરણ એટલે ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ। તાજેતરમાં જ અનેક દર્દીઓને ગવર્મેન્ટ આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નવું જીવન મળેલ છે। સન 1969માં જૂનાગઢ સરકારી આયુર્વેદિક હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી। જો કે અસાધ્ય રોગોને નિદાન માટે આ હોસ્પિટલ હવે જીવતદાન સાબિત થઈ રહ્યું છે। મને એસાઇટિક્સ એટલે કે જલંધર, આયુર્વેદિક ભાષામાં જલંધર કહેવાય, પેટમાં પાણી ભરાવું એ રોગ થયો હતો। અમરેલી તથા જૂનાગઢની બંને એલોપેથિક હોસ્પિટલમાં અમે સારવાર લીધી હતી, પણ ત્યાં મને બરાબર રિઝલ્ટ ના મળ્યું। તેથી અમે જૂનાગઢ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ગયા હતા। ત્યાં મને ડોક્ટર અતુલ સતાસિયા સાહેબની ટ્રીટમેન્ટથી ઘણો મને સારું છે। હવે થોડી ચિંતા થઈ ગઈ હતી કે આમાં શું કરવું, જીવવું કેવી રીતે એમ, પણ ડોક્ટર અતુલ સતાસિયા સાહેબની મદદથી મને ઘણું સારું થઈ ગયું છે। જૂનાગઢ ઇન્કમ ટેક્સમાં ઇન્સ્પેક્ટર તરીકે હું કામ કરતો હતો, નિવૃત્ત થયો। મારી દીકરીને એસાઇટિસ એટલે કે જલોદર, પેટમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી। ઘણી બધી એલોપેથિક હોસ્પિટલોની અંદર એની ટ્રીટમેન્ટ લીધી। ઘણા ટ્રીટમેન્ટના અંતે બધા ડોક્ટરોએ એવું કીધું કે ફરીથી પાણી ભરાય ત્યારે આવજો, અમે ટેપિંગ કરીને કાઢી આપશું, પણ આનું પરમેનન્ટ અમારી પાસે કોઈ ઈલાજ નથી। ત્યાર પછી વિસાવદરમાં ડોક્ટર બાલા સાહેબ જે આયુર્વેદના વૈદ્ય છે, એમની સલાહ અને માર્ગદર્શન નીચે ડોક્ટર ચંદ્રકલાબેન પંડિત એમના માર્ગદર્શન નીચે અમે જૂનાગઢ આયુર્વેદ હોસ્પિટલની અંદર વૈદ્ય અતુલ સતાસિયા સાહેબને બતાવ્યું, એમના માર્ગદર્શન નીચે અને એમના ટ્રીટમેન્ટ ચાલુ કરી। સંપૂર્ણપણે પથ્યાપથ્ય નિયમોનું પાલન કર્યું। 1.5 મહિના સુધી અમારે ત્યાં સ્ટે થયો, પણ આજે અમારી દીકરી જાનવી અતુલ કુમાર જેઠવા સંપૂર્ણ સ્વસ્થ છે, નિરોગી છે। જૂનાગઢ આયુર્વેદ હોસ્પિટલ 1969 ની અંદર એની સ્થાપના થયેલી હતી। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।